યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપની જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ. થોડા દિવસ પહેલા એક લાંબા પ્રવાસ પર હતો અને પ્રવાસથી જ્યારે હું પરત થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એક સમાચાર ધ્યાન પર આવ્યા. સમય એટલો નહોતો કે હું શાંતિથી બેસીને સમાચારને વિગતવાર વાંચું, એટલે હું આવા સંજોગોમાં કરતો એ હોઉં છું કે એનો સ્ક્રીનશોટ લઈ લો, હેડલાઇન જે હોય એનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી સમય મળે ત્યારે શાંતિથી એનું વાંચન કરું અને જો જરૂરી લાગે તો એના ઉપર આગળ જતા ગોષ્ઠી કરું. તો મેં એનો સ્ક્રીનશોટ લઈ લીધો. પણ સાચું કહું તો એ સમાચાર મને એટલા બધા અગત્યના નહોતા લાગ્યા. મને એવું જરાય નહોતું લાગ્યું કે આ સમાચાર ઉપર હું આગળ જતા ગોષ્ઠી કરીશ, કારણ કે આ એક એવો વિષય છે, એ સમાચાર એવા વિષયના હતા કે જેના ઉપર અગાઉ આપણે 4 વખત ગોષ્ઠીઓ કરી ગયા છીએ. જરૂર લાગશે તો નીચે કોમેન્ટ બોક્સમાં હું એ દરેક ગોષ્ઠીની તમને લિંક મૂકી આપીશ. ગુજરાતી ભાષામાં આપણે એના ઉપર 4 ગોષ્ઠીઓ કરેલી છે અને હિન્દી અને અંગ્રેજી ભાષામાં લગભગ 2 થી 3 વિડીયોઝ આપણે એના ઉપર કરેલા છે. સમાચાર મને બિલકુલ સામાન્ય લાગ્યા અને હું એવું માનતો હતો કે આના ઉપર સમજ એટલી પ્રસરી ચૂકી છે કે હવે ગોષ્ઠી કરવાની જરૂર નહીં રહે, આપણે નથી કરવી. પણ છેલ્લા 4-5 દિવસોમાં હું જોઉં છું કે અલગ અલગ ન્યૂઝ ચેનલ્સ છે, હવે તો યુટ્યુબ મીડિયા પણ બની ગયું છે, યુટ્યુબ મીડિયાએ અને સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ્સ પર આ સમાચાર વિશે એટલી બધી ચર્ચાઓ થઈ, મુદ્દાને લોકો એટલો બધો ઉપાડ્યો કે જે જોઈને મને લાગ્યું કે ગોષ્ઠી કરવી નહોતી પણ કરવી જોઈએ. આ વિષયને આપણે પહેલા બહુ ચર્ચેલો છે પણ પાછો એને ચર્ચવો પડશે. સાચું કહું તો વાત એ છે કે આ વાત બહુ સરળ અને સમજાયેલી જ છે, પણ એને લોકો વચ્ચે એટલા ખોટા સ્વરૂપમાં રજૂ કરવામાં આવતી હોય છે, એને એટલી ખોટી રીતે રજૂ કરવામાં આવતી હોય છે કે જેથી એ ખોટું જે છે એ ખોટાને જ લોકો સાચું માની બેસે છે. આપણા દેશમાં આવું બહુ થતું હોય છે, ખોટાને એટલી બધી વખત બોલવામાં આવે કે લોકોને લાગે કે ખોટું સાચું છે અને એટલે જ્યારે એનું ખરું સ્વરૂપ, એનું સાચું સ્વરૂપ લોકોની સમક્ષ આવે તો લોકો અવાક રહી જાય છે, અચંબામાં પડી જાય છે કે આ આવું હોય, અરે ભાઈ આ જ સાચું છે, તમે અત્યાર સુધી જે માનતા હતા એ ખોટું હતું, બરાબર? તો સાચું એ વાસ્તવમાં તમને નવાઈ ન પમાડતું હોવું જોઈએ, પણ પમાડે છે, કારણ કે તમે ખોટું એટલું બધું વાંચતા અને સાંભળતા હોવ છો. આના ઉપર અત્યારે આપણે ગોષ્ઠી કરવી જરૂરી બની જાય છે. પહેલા કરેલી છે, પણ બને કે ઘણા દર્શક મિત્રો આપણી સાથે નવા જોડાયા હોય અને પાછું એવું પણ બને ને કે આપણામાંથી ઘણા બધા એવા હોય કે જેમને જૂની જે ગોષ્ઠીઓ હોય એનું કન્ટેન્ટ ભૂલાઈ ગયું હોય, તો પાછા આપણે એમને યાદ અપાવી દઈએ. વાત આરક્ષણની છે. આ પહેલાની ગોષ્ઠીમાં પણ આપણે આરક્ષણના મુદ્દાને બંધારણની અનુસૂચિ 9 સાથે જોડીને ચર્ચ્યો હતો. આપે ગોષ્ઠી ન જોઈ હોય તો આપ જોઈ લેશો. વાત આરક્ષણની છે. આરક્ષણના સંદર્ભમાં હમણાં આપણી સુપ્રીમ કોર્ટે એક ક્લેરિફિકેશન આપ્યું છે. આને આમ તો હું કહીશ કે ચુકાદો કહેવો કે કોઈ નિર્ણય કહેવો ખોટું ગણાશે, આને આપણે ક્લેરિફિકેશન જ કહીએ, સ્પષ્ટીકરણ કહીએ. આરક્ષણની નીતિનું અમલીકરણ કેવી રીતે થવું જોઈએ, આ બાબતે સુપ્રીમ કોર્ટે એક ક્લેરિફિકેશન આપ્યું છે. આરક્ષણ આપણા દેશમાં એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. એના ઉપર ચર્ચા કરતા લોકો ગભરાતા હોય છે, ખચકાતા હોય છે. આપણે ગભરાતા કે ખચકાતા નથી. આરક્ષણના વિષય ઉપર તો આપણે બહુ શરૂઆતમાં કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે જ લગભગ 2 ગોષ્ઠીઓ કરી હતી, બરાબર? કરતા રહીશું. આરક્ષણ એક એવી વ્યવસ્થા છે કે જે ભારત અને વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે વિશ્વનો એકમાત્ર દેશ છે ભારત કે જ્યાં આગળ આરક્ષણની વ્યવસ્થા છે. ના ભાઈ, એવું નથી. વિશ્વનો એક પણ એવો દેશ નથી કે જ્યાં આરક્ષણની વ્યવસ્થા ન હોય. નામ અલગ અલગ હોઈ શકે, કોઈકને ત્યાં એ એમ્પ્લોયમેન્ટ ઇક્વિટી કહેવાતું હોઈ શકે, કોઈકને ત્યાં એ અફર્મેટિવ એક્શન કહેવાતું હોઈ શકે. નામ અલગ અલગ હોઈ શકે. રિઝર્વેશનની વ્યવસ્થા તમને દરેક દેશમાં જોવા મળશે.
આ એક પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન છે, પ્રોટેક્ટિવ ડિસ્ક્રિમિનેશન છે, આ એક રક્ષણાત્મક ભેદભાવ છે, જે વ્યવસ્થાની જરૂરિયાત દરેક દેશને પોતાના વંચિત સમુદાયો માટે પડે જ છે, અલગ અલગ સ્વરૂપમાં એ દરેક જગ્યાએ મોજૂદ છે. તો આરક્ષણ વિશેની ભ્રમણા મગજમાં હોય, ખોટો વિચાર હોય કે માત્ર ભારતની અંદર જ આરક્ષણની વ્યવસ્થા છે, તો એને સત્વરે કાઢી નાખો તો સારું. ભારતની અંદર આરક્ષણની વ્યવસ્થા આપણે અલગ અલગ આધાર ઉપર ઊભી કરેલી છે. જેમ કે એક આધાર હોય છે કે તમારી શારીરિક સ્થિતિના આધાર ઉપર તમને આરક્ષણ આપવામાં આવે, આ એક આધાર છે. બીજો એક આધાર છે કે લિંગના આધાર ઉપર આરક્ષણ આપવામાં આવે, મહિલાઓ માટે આરક્ષણ રાખવામાં આવતું હોય છે. હવે તો આપણે આર્થિક પરિસ્થિતિના આધાર ઉપર પણ આરક્ષણ આપતા થયા છીએ, અને સાથે આપણે જ્ઞાતિના આધાર ઉપર પણ આરક્ષણ રાખીએ છીએ. ચર્ચા માત્ર જ્ઞાતિ આધારિત આરક્ષણની થતી હોય છે, ખોટું છે. આપણા દેશમાં આરક્ષણ આપવા માટેના આધાર બીજા ઘણા બધા છે, દરેક ઉપર ચર્ચા થવી જોઈએ. પણ વિશેષ રૂપથી જ્યારે આપણે કાસ્ટ બેઝડ રિઝર્વેશનની વાત કરીએ તો જ્ઞાતિ આધારિત આરક્ષણ આપવા માટે આપણે અલગ અલગ શ્રેણીઓ બનાવેલી છે. 3 શ્રેણીઓ મુખ્ય છે: એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ. એસસીઝ એટલે શેડ્યુલ્ડ કાસ્ટ્સ, અનુસૂચિત જાતિઓ. એસટીઝ એટલે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ, અનુસૂચિત જનજાતિઓ. અને ઓબીસીઝ એટલે અધર બેકવર્ડ ક્લાસીસ, અન્ય પછાત વર્ગો. અને આ 3 શ્રેણીઓ સિવાયનું જે બચ્યું એને આપણે ઓપન કેટેગરી અથવા તો જનરલ કેટેગરી અથવા તો અનરિઝર્વડ કેટેગરી તરીકે ઓળખાવતા હોઈએ છીએ. હવે સવાલ થાય કે આ જનરલ કેટેગરી કે પછી ઓપન કેટેગરી કે પછી યુઆર અનરિઝર્વડ કેટેગરીમાં કોણ આવે? જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાં નથી આવતા એ આવે, હે ને? હા, એ આવે, પણ ફક્ત એ ના આવે. એ ઉપરાંત એસસીઝ અને એસટીઝ અને ઓબીસીઝમાં જે આવે છે એ પણ જનરલ કેટેગરીમાં આવે. જનરલ કેટેગરીનો અર્થ શું થાય? એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાં જે નથી આવતા એ જનરલ કેટેગરીમાં આવે? ના, એ તો આવે જ આવે. પણ એ ઉપરાંત એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝમાં જે લોકોનો સમાવેશ થાય છે, જ્ઞાતિઓ, જે જ્ઞાતિઓના સભ્યોનો સમાવેશ થાય છે, એ લોકો પણ જનરલ કેટેગરીની અંદર સામેલ છે. ઘણા ખરા લોકો, રાદર કહો કે મોટા ભાગના લોકો આ વાત જાણતા નથી હોતા, અને એટલે જ તો એવા લોકો કે જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાં નથી આવતા એ ઘણી વખત પોતાની ઓળખ આ રીતે આપતા હોય છે કે અમે જનરલમાંથી આવીએ છીએ અથવા તો અમે ઓપન કેટેગરીમાંથી આવીએ છીએ. ખોટું. કોઈ જનરલ કેટેગરી કે ઓપન કેટેગરીમાંથી નથી આવતું, કારણ જનરલ અથવા તો ઓપન કેટેગરી બધા માટે છે, એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ માટે પણ છે. વિચારો કે એને જનરલ કેટેગરી કેમ કહેવાય છે? જનરલ સામાન્ય, કારણ કે એ કોઈ સ્પેસિફિક કોમ્યુનિટી માટે નથી, કોઈ ચોક્કસ સમુદાય માટે નથી. ચોક્કસ માટે હોય તો તમે એને સ્પેસિફિક કહેશો ને. બધા માટે હોય ત્યારે જ એને જનરલ કહેવાય, સામાન્ય કહેવાય. એને ઓપન કેટેગરી કેમ કહેવાય છે? બીકોઝ ઇટ ઇઝ ઓપન ફોર ઓલ, એ બધા માટે ખુલ્લી છે. એને અનરિઝર્વડ કેટેગરી કેમ કહેવાય છે? યુઆર કેમ કહેવાયું છે? કારણ કે રિઝર્વડ નથી. રિઝર્વડ તો શું છે? એસસીઝ અને એસટીઝ અને ઓબીસીઝ માટેની સીટ્સ, એ રિઝર્વડ છે. આ જે કેટેગરી છે, ઓપન કેટેગરી છે, એ રિઝર્વડ નથી, એ કોઈ કોટા નથી, એ અનરિઝર્વડ છે. રિઝર્વેશનનો આ મતલબ થાય. મતલબ એ થયો કે જ્યારે પણ તમારે કોઈ જગ્યાએ પ્રવેશમાં આરક્ષણ રાખવાનું હોય, એ પછી સરકારી નોકરીઓમાં હોઈ શકે કે પછી શૈક્ષણિક સંસ્થાનમાં એડમિશન માટેનું આરક્ષણ હોઈ શકે. માનો કે કોઈક વર્ષે તમારે 100 સીટો ભરવાની છે, અને આપણે રફ સેન્ટ્રલ ગવર્મેન્ટની અંદર રિઝર્વેશનના જે ક્રાઇટેરિયા છે, જે ટકાવારી છે, એ પ્રમાણે રફલી આંકડાઓ લઈને ચાલીએ તો એસટીઝ માટે માની લઈએ કે 8% રિઝર્વેશન છે, તો 100માંથી 8 સીટો એસટીઝની થઈ. માની લઈએ કે 15% સીટ્સ એસસીઝ માટે રિઝર્વડ છે, તો 15 સીટો એસસીઝ માટે થઈ. અને 27% આરક્ષણ ઓબીસીઝ માટે છે, તો 27 સીટો ઓબીસીઝ માટે થઈ. અને બાકીની જે સીટો બચી, લગભગ 50% સીટો, એને આપણે ઓપન કેટેગરીની સીટ્સ કહી દઈએ. તો શું એનો મતલબ એ થાય કે ઉમેદવારો જે હશે આ 100 વેકેન્સીઝ માટે, એમાં જે એસસી ઉમેદવારો હશે એમને પેલી 15 સીટો જ મળી શકે?
જે એસટી ઉમેદવારો હશે એમને પેલી 8 સીટોમાંથી જ કોઈ સીટ મળી શકે, અને ઓબીસીસ એમણે 27 સીટથી બીજી કોઈ આગળ સીટ માટે વિચારવાનું જ નહીં. ના, એવું નહીં. આનો અર્થ એવો ન લેવાય. આનો અર્થ શું થાય કે જે 50 સીટ્સ ઓપન કેટેગરીની છે, જનરલ કેટેગરીની છે, અનરિઝર્વડ સીટ્સ છે, સૌથી પહેલા આ સીટ્સને ભરવામાં આવશે. મતલબ એડમિશન માટે સૌથી પહેલા એક મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. મેરિટ લિસ્ટ એવું કે જેની અંદર તમે કેન્ડિડેટ્સની કાસ્ટ, એની કેટેગરી નહીં જુઓ, માત્ર ને માત્ર મેરિટ જોશો. મતલબ કે આ એક્ઝામ્પલની અંદર, આ ઉદાહરણની અંદર 50 એ ઉમેદવારો ગમે તે જ્ઞાતિના, ગમે તે કેટેગરીના હોય કે જેમનું હાઈએસ્ટ મેરિટ છે, એવા 50 ઉમેદવારોને તમે પહેલા પસંદ કરશો અને પેલી જનરલ કેટેગરીની 50 સીટોને તમે ભરી દેશો. અને આના પછી એવા એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝના ઉમેદવારો કે જે પેલા મેરિટમાં સ્થાન નથી મેળવી શક્યા, એમને તમે હવે એ કેટેગરીઝ માટેની રિઝર્વડ સીટ્સમાં સમાવશો. મતલબ એ થયો કે જનરલ કેટેગરીની જ્યારે તમે 50 સીટ્સ ભરો છો તો એની અંદર એસસીઝ, એસટીઝ અને ઓબીસીઝના મેરિટોરિયસ કેન્ડિડેટ્સ કે જેમનું મેરિટ ખૂબ હાઈ છે, એમને તમારે સમાવી લેવાના હોય. જેમ મેં શરૂઆતમાં જ કહ્યું કે ઓપન કેટેગરીની સીટ્સ ભરતી વખતે તમારે ખાલી મેરિટ જોવાનું હોય, કેટેગરી ન જોવાની હોય. રિઝર્વ કેટેગરીના છે કે નહીં એ જોવાનું જ ન હોય, એમાં તમારે બધાને સમાવી લેવાના હોય. જેનો મતલબ એ થયો કે ઓપન કેટેગરીની સીટ્સમાં એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાંથી જે નથી આવતા એવા હાઈ મેરિટ ધરાવતા કેન્ડિડેટ્સ આવશે, તો સાથે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાં જે આવે છે એવું હાઈ મેરિટ ધરાવનારા કેન્ડિડેટ્સ પણ ઓપન કેટેગરીની સીટ્સમાં આવશે. બધા આવશે, બરાબર છે. અને જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાંથી રહી ગયા, પેલી 50 સીટ્સમાં જે સ્થાન ન મેળવી શક્યા, આરક્ષણ એમના માટે છે, તો એમને હવે તમે પેલી 8, 15 કે 27 સીટો છે એમાં સ્થાન આપશો. વિચારો કે આવું ન થાય તો રિઝર્વેશન પોલિસી જ ડેફેક્ટ થઈ જાય. મતલબ કે જો એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના કેન્ડિડેટ્સને તમે પેલી ઓપન કેટેગરીમાં ન સમાવો તો રિઝર્વેશન જ ના કહેવાય. કેમ? સમજો. જો એસસીઝ, એસટીઝ, ઓબીસીઝને એ કેટેગરીઝ માટે રિઝર્વ સીટ્સમાં જ સમાવવાના હોય, તેનો મતલબ એ થાય કે એ લોકો કે જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝમાં નથી આવતા એમને 50 સીટ્સ મળે. શું થયું? એસટીઝ માટે 8 જ સીટો થઈ, એસસીઝ માટે 15 સીટો થઈ અને ઓબીસીઝ માટે 27 સીટો થઈ. અને આ 3 કેટેગરી સિવાયની જે જ્ઞાતિઓ છે એના ઉમેદવારો માટે 50 સીટ્સ થઈ ગઈ. તો વાસ્તવમાં રિઝર્વેશન કોને મળ્યું કહેવાય? એસસીઝ, એસટીઝ, ઓબીસીઝ ને, કે પછી જે આ કેટેગરીઝમાં નથી આવતા એમને? ધેટ થિંગ. આ બાબત આમ સ્પષ્ટ જ છે કે રિઝર્વેશન પોલિસીને તમારે આ જ રીતે લાગુ કરવાની હોય કે જ્યાં તમે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝને પણ જનરલ કેટેગરીમાં સમાવશો જ. જનરલ કેટેગરી એ કોઈ એક જ્ઞાતિ કે અમુક જ્ઞાતિઓ માટે છે જ નહીં, બધા માટે છે. રિઝર્વેશન પોલિસીનો અર્થ આ જ થાય. પણ આપણે જોઈએ છીએ કે આપણા દેશમાં રિઝર્વેશનની પોલિસીને આ રીતે લાગુ કરવામાં નથી આવતી. ગયા જ વર્ષે આ મુદ્દે આપણે 2 ગોષ્ઠીઓ કરી હતી. કારણ એક તો મધ્યપ્રદેશની અંદર મેડિકલ કોલેજના એડમિશનની અંદર આ કરવામાં આવ્યું હતું કે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના અમુક ઉમેદવારો કે જેમનું મેરિટ હાઈ હતું છતાં પણ એમને જનરલ કેટેગરીની સીટ માટે કન્સિડર નહોતા કરવામાં આવ્યા. આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટનો આ વિષય પર ચુકાદો આવ્યો હતો. અને આવો જ એક મામલો લગભગ ઓબીસીઝ ના એડમિશન વિશે બનેલો હતો કે ઓબીસીઝના કેન્ડિડેટ્સને જનરલ કેટેગરીની સીટ્સ માટે કન્સિડર નહોતા કરવામાં આવ્યા. તો આ બંને વિષય ઉપર આપણે ત્યારે ગોષ્ઠી કરી હતી. દિલ્હીની અંદર ટીચર્સની જ્યારે રિક્રુટમેન્ટ થઈ ત્યારે પણ જનરલ કેટેગરીની અંદર એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના કેન્ડિડેટ્સને નહોતા સમાવવામાં આવ્યા. થોડાક સમય પહેલા ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર જે રિક્રુટમેન્ટ થઈ, ઉત્તરાખંડ રાજ્યની અંદર જે રિક્રુટમેન્ટ થઈ, અને કેમ ભૂલીએ ઇવન આપણા ગુજરાત રાજ્યમાં પણ જ્યારે રિક્રુટમેન્ટ થાય છે ત્યારે પણ રિઝર્વેશનની આ નીતિનું આ રીતે પાલન નથી કરવામાં આવતું. બહુ વિવાદાસ્પદ એવું એક જનરલ રેઝોલ્યુશન GR
પાસ થયો હતો 2018ના વર્ષમાં આપણા ગુજરાત રાજ્યમાં, કે જ્યાં રિઝર્વેશનની પોલિસીને ખોટી રીતે લાગુ કરવામાં આવી હતી અને આ રીતે જનરલ કેટેગરીની સીટ્સમાં એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના કેન્ડિડેટ્સને નહોતા સમાવવામાં આવ્યા. એટલે એ વખતે ગુજરાત રાજ્યમાં છોકરીઓએ આ માટે એક પ્રદર્શન, એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આખરે એ જીઆરને પડકારવામાં આવ્યો ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાત હાઈકોર્ટે રિઝર્વેશન પોલિસીની વિરુદ્ધ હોવાના કારણે એ જીઆરને ગેરબંધારણીય ઠેરવીને એનો અમલ રોકાવડાવ્યો હતો. આ સીધું જ છે, ન સમજાય એવું છે જ નહીં. રિઝર્વેશન માટેની ટકાવારી નક્કી કરાયેલી છે. ટકાવારી પ્રમાણે આરક્ષણ આપવામાં આવતું હોય છે. રફ એસ્ટિમેટ્સ હું આપને આપું તો એસસીઝનું પ્રમાણ એ ભારતની કુલ વસ્તીમાં લગભગ 15-16% માનવામાં આવે છે. આ બધામાં પણ યોગ્ય એવા આંકડા આપણી પાસે હોવા જોઈએ અને એટલે જ હવે આપણે કાસ્ટ સેન્સસ કરાવવા જઈ રહ્યા છીએ. એસસીઝનું પ્રમાણ લગભગ 15-16% માનવામાં આવે છે, એના અનુપાતમાં એમને આરક્ષણ અપાયેલું છે. એસટીઝનું પ્રમાણ લગભગ 7-8% માનવામાં આવે છે, એના અનુપાતમાં એમને આરક્ષણ અપાયેલું છે. ઓબીસીઝનું પ્રમાણ કેટલું? તો છેલ્લે મંડલ કમિશન જે આવ્યું હતું 1970ના દાયકામાં, એના રિપોર્ટ પ્રમાણે ભારતની કુલ વસ્તીમાં ઓબીસીઝનું પ્રમાણ લગભગ 52% છે. જો કે આપણી પાસે છેક 1931ના જ વસ્તી ગણતરીના આંકડા ઉપલબ્ધ છે, એટલે ચોક્કસ આંકડો નક્કી કરવો તો મુશ્કેલ છે. હવે જ્યારે કાસ્ટ સેન્સસ થશે ત્યારે આપણને આંકડો મળશે. એક અંદાજા પ્રમાણે કદાચ ભારતની કુલ વસ્તીમાં 60% ઓબીસીઝ હોય તો પણ નવાઈ નહીં. મંડલ કમિશનના આંકડાને આપણે લઈને ચાલીએ તો ઓબીસીઝનું પ્રમાણ 52% છે, જેના અનુપાતમાં એમને આરક્ષણ નથી મળ્યું. 52% કુલ વસ્તીમાં એમનું પ્રમાણ છે, પણ એમને આરક્ષણમાં 52%ની ભાગીદારી નથી મળી. એમને માત્ર 27% આરક્ષણ મળેલું છે. ઓકે, હવે તમે આ ત્રણ વર્ગોનો સરવાળો કરો, એસસીઝ, એસટીઝ, ઓબીસીઝનો સરવાળો કરો. કુલ કેટલા થાય? 52% વત્તા 16% રાખીએ અને પ્લસ 8% રાખીએ. 16 ને 8 24, 24 ને 52 76, 76%. અને આમાં હું હજુ માઇનોરિટીઝ, લઘુમતીનો તો સમાવેશ કરતો જ નથી. મતલબ કહેવાનો એ થાય કે ભારતની કુલ વસ્તીમાં લગભગ 75-80% પ્રમાણ એ એસસીઝ, એસટીઝ, ઓબીસીઝનું છે. હવે જો રિઝર્વેશનની પોલિસી એ રીતે લાગુ કરવામાં આવે કે જ્યાં આ વર્ગોને એ કેટેગરીઝ માટે જે સીટ્સ રિઝર્વડ રાખવામાં આવી છે ત્યાં સુધી સીમિત કરી દેવામાં આવે, એમના ઉમેદવારોને જનરલ કેટેગરીની સીટ્સમાં એમને સમાવવામાં ન આવે, તો એનો મતલબ એ થાય કે ભારતની કુલ વસ્તીમાં જેમનું પ્રમાણ 75-80% છે, એમને 45-50% આરક્ષણ મળે છે અને બાકીની 50% સીટ્સ એ આ દેશના લગભગ 10-12% લોકોને મળે છે. માઇનોરિટીઝનો હજુ સમાવેશ આપણે કરતા જ નથી. બાકી આ 10-12%થી પણ આંકડો નીચો ચાલ્યો જાય, 10%ની ઉપર લગભગ એ જાય જ નહીં. તો મતલબ એ થાય કે જે કુલ વસ્તીમાં માંડ 10% છે, એમને લગભગ 50% જેટલી સીટ્સ મળે છે અને જે લોકોનું પ્રમાણ લગભગ 75-80% છે, એમને પૂરું 50% પણ સીટ્સમાં પ્રતિનિધિત્વ નથી મળતું. તો પછી તો સવાલ એ થાય કે આરક્ષણ કોને મળ્યું? એસસીઝ, એસટીઝ, ઓબીસીઝને મળ્યું કે પછી એમાં નથી આવતા એમને મળ્યું? આ સીધી જ વસ્તુ છે. રિઝર્વેશનની પોલિસીનો ખરો અર્થ જ આ કે જનરલ કેટેગરીમાં બધાને સમાવવાના હોય. 1920ના દાયકામાં મદ્રાસ પ્રોવિન્સની અંદર જે કોમ્યુનલ ઓર્ડર જારી કરવામાં આવ્યો હતો, એની અંદર સીટ્સને કેટેગરીઝ વાઇઝ વહેંચી નાખવામાં આવી હતી. મતલબ કે તમે જે કેટેગરીના છો, તમે એની માટે ફાળવવામાં આવેલી સીટથી બહાર ન જઈ શકો. બીજી કોઈ કેટેગરીમાં તમને સીટ ન મળી શકે, બીજી કોઈ કેટેગરીની સીટ તમને ન મળી શકે. પણ એ જે કોમ્યુનલ ઓર્ડર હતો એને આપણી બંધારણ સભાએ નકારી દીધો હતો. તો એથી જ આઝાદ ભારતની અંદર રિઝર્વેશનની પોલિસી જે ઇવોલ્વ થઈ છે, એનો ખરો અર્થ આ થાય કે સૌથી પહેલા જનરલ કેટેગરી માટેનું મેરિટ બને કે જેમાં તમામને તમારે સમાવી લેવાના હોય, એસસીઝ, એસટીઝ, ઓબીસીઝને પણ સમાવી લેવાના હોય, અને પછી એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના જે ઉમેદવારો જનરલ કેટેગરીની સીટમાં નથી સ્થાન પ્રાપ્ત કરી શક્યા, એમને એમની કેટેગરીઝ માટે રિઝર્વ સીટ્સમાં તમારે સ્થાન આપવાનું હોય. આ વાત આમ જ છે, પણ લોકો સમજતા નથી. એટલે છાશવારે આવું બનતું હોય છે કે રિઝર્વેશનની પોલિસી આ રીતે લાગુ ન થઈ હોય એવા સંખ્યાબંધ પ્રસંગો આપણી સમક્ષ આવતા હોય છે. અને જ્યારે આવા પ્રસંગો સામે આવે છે ત્યારે એ અંગે પિટિશન ફાઇલ થાય છે સુપ્રીમ કોર્ટમાં કે સ્ટેટ હાઈકોર્ટ્સમાં ક્યાંક, અને પછી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જે હોય
આ બાબતે આવું સ્પષ્ટીકરણ આપણને આપતા હોય છે કે જે અગાઉની ગોષ્ઠીઓમાં આપણે ઘણી બધી વખત ચર્ચેલું છે. આ છતાં આ ચાલુ રહે છે. અને એટલે જ 5-7 દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આ ક્લેરિફિકેશન આપ્યું છે કે ભાઈ આવું ન કરો. રિઝર્વેશનની પોલિસીને તમે આ રીતે ખોટી રીતે લાગુ ન કરો. જ્યાં જેમને સમાવવાના છે એમને સમાવો. બરાબર. યુઆર છે, ઓપન કેટેગરી છે, એ કોઈ કોટા નથી, એ કોઈના માટે રિઝર્વડ નથી, એ બધા માટે છે. મતલબ કે રિઝર્વેશન પોલિસી એટલી ખોટી રીતે લાગુ કરવામાં આવે છે કે જેથી જનરલ કેટેગરી કરતાં એસસીઝ, એસટીઝ, ઓબીસીઝનું કટ ઓફ ઘણી વખત હાઈ હોય છે, ઊંચું હોય છે. આ જે પ્રસ્તુત કેસ છે લગભગ રાજસ્થાનમાં એ પાછું જ્યુડિશિયલ આસિસ્ટન્ટની રિક્રુટમેન્ટમાં લોકોએ ખોટી રીતે પોલિસી લાગુ કરી હતી. બરાબર. તો બીજે તો ક્યાં આપણે અપેક્ષા રાખીએ કે એ લોકો પોલિસીઝને યોગ્ય રીતે લાગુ કરતા હશે. જ્યુડિશિયલ આસિસ્ટન્ટની ભરતીમાં એ લોકોએ આવા ગોટાળા કર્યા હતા. તો એ જે ભરતી થઈ એમાં જનરલ કેટેગરી કરતાં લગભગ એસસીઝ અને ઓબીસીઝ બંનેનું કટ ઓફ હાઈ હતું. મતલબ રિઝર્વ કેટેગરીઝનું કટ ઓફ ઉપર જઈ જ કેવી રીતે શકે? એ હંમેશા ઓછું જ હોય. કેમ? તો જનરલ કેટેગરીનું કટ ઓફ જ્યાં પૂરું થાય એમાં જે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના ઉમેદવારો નથી સમાવી શકાયા એમને તો હવે તમારે એમના માટેની સ્પેસિફિક સીટ્સમાં સમાવવાના છે. હે તો પછી એમનું કટ ઓફ તો જનરલ કેટેગરી કરતાં ઉપર હોઈ શક્ય જ નથી. આપણા ગુજરાત રાજ્યમાં પણ આવું ઘણી બધી વખત બનેલું છે કે જ્યાં એસસીઝ, ઓબીસીઝનું કટ ઓફ એ જનરલ કેટેગરી કરતાં ઉપર જતું હોય. આ પોસિબલ જ નથી. અને જો આવા કટ ઓફ જાહેર થાય છે તો આપણે માની લેવાનું કે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર છે. આ રિઝર્વેશન પોલિસીને ખોટી રીતે લાગુ કરવામાં આવી છે. મતલબ કે સામાજિક ન્યાયના સિદ્ધાંતનું આ ઉલ્લંઘન થઈ રહ્યું છે. પણ ચાલતું રહે છે. અને એટલે જ જે લોકો આ વાતને નથી સમજતા અથવા તો સમજવા છતાં એને સ્વીકારતા નથી એમના સંદર્ભમાં આપણે એમને ઉદ્દેશીને આવી ગોષ્ઠીઓ કરવાની જરૂર પડે છે કે રિઝર્વેશન પોલિસીનું ખોટું અર્થઘટન ન થાય, એના ખરા અર્થમાં જ, એના ખરા સ્વરૂપમાં જ એને લાગુ કરવામાં આવે. તો એટલે મેં કહ્યું કે સુપ્રીમ કોર્ટે આ જે વાત કરી છે જરાય નવી નથી, આ જ છે. પણ ખોટી વાત એટલી બધી વખત આપણી સમક્ષ મૂકવામાં આવી છે કે જ્યારે હવે સાચી વાત સુપ્રીમ કોર્ટ કરે તો આપણને લાગે છે કે ઓહો આ આવું હતું. તો ભાઈ આ આવું જ હતું, આ કંઈ જ નવું નથી. જેમ મેં કહ્યું કે આનો એક વાયરો ફૂંકાયો છે અત્યારે ન્યૂઝ ચેનલ્સ પર અને યુટ્યુબના વિડીયોઝમાં દરેક જગ્યાએ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ચર્ચેલોમાં પહેલા ઘણી બધી વખત છે, છતાં પણ અત્યારે આ પ્રવાહોના કારણે મને જરૂરી લાગ્યું કે આપણે એના ઉપર ગોષ્ઠી કરીએ. જે જનરલ કેટેગરી છે એ બધા માટે છે, પણ હા એ વાત આપણે નોંધવી પડે કે ઈડબ્લ્યુએસ બધા માટે નથી. ઇકોનોમિકલી વીકર સેક્શન્સ એના માટે 103માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં જે જોગવાઈ દાખલ કરવામાં આવી છે અનુચ્છેદ 15 અને 16 એમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે ઈડબ્લ્યુએસમાં એસસીઝ, એસટીઝ, ઓબીસીઝનો સમાવેશ નહીં થાય. હવે એસસીઝ, એસટીઝ, ઓબીસીઝનો સમાવેશ ઈડબ્લ્યુએસમાં ન થાય એ પોતે જ એક વિવાદાસ્પદ બાબત છે જેના ઉપર પણ આપણે અગાઉ ગોષ્ઠી કરેલી છે. પણ અત્યારે ધારો કે એમાં ન જઈએ તો આપણે એ બાબતને સ્વીકારવી પડે કે ઈડબ્લ્યુએસની અંદર એસસીઝ, એસટીઝ, ઓબીસીઝનો સમાવેશ નથી થતો, પણ જનરલ કેટેગરીમાં તો થાય છે. બરાબર. આ વાતને આપણે સમજવી પડે અને રિઝર્વેશન પોલિસીને આ જ રીતે આપણે લાગુ કરાવવી પડે. આશા રાખું કે વિગતો સમજાવી હશે. પણ મને પૂરો વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટના ક્લેરિફિકેશન પછી પણ ક્યાંક ને ક્યાંક આવું બનશે કે જ્યાં એસસીઝ, એસટીઝ, ઓબીસીઝના ઉમેદવારોને જનરલ કેટેગરીમાં નહીં સમાવવામાં આવે. બને કે આપણે ગુજરાત રાજ્યમાં જે બને આવું બને એટલે પાછા આપણે કોઈ ગોષ્ઠી કરવી જ પડશે. સુપ્રીમ કોર્ટે પણ ઇન્ટરવીન કરીને ક્લેરિફિકેશન આપવું પડશે. આશા રાખી શકીએ આપણે કે આવું ન થાય. પણ હું કહું છું કે મને વિશ્વાસ છે કે આવું થશે અને આશા રાખું કે આ વિશ્વાસ ખોટો સાબિત થાય, પણ એવું બનશે નહીં. ધેટ્સ ઇટ. આશા રાખું કે રિઝર્વેશન વિશેની એક સ્પષ્ટતા આપણા મગજમાં આવી હશે. આવી ગોષ્ઠીઓ જોતા રહેજો, સાચી સમજ વિકસાવતા રહેજો અને સાચી સમજને પ્રસરાવતા પણ રહેજો કે જેથી બંધારણે આપણને જે વ્યવસ્થા કરી આપી છે, સામાજિક ન્યાયના સિદ્ધાંતને આપણે જે લાગુ કરવાનું છે એ આપણે કરી શકીએ. હું વારંવાર કહેતો રહ્યો છું કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો, તમારી શ્રેણી કઈ છે, એના આધારે તમે રિઝર્વેશનની તરફેણ કે એની વિરુદ્ધમાં ન હોવા જોઈએ. કાસ્ટ શુડ નોટ બી ધ ડિસાઇડિંગ ફેક્ટર કે હું ફલાણી કાસ્ટમાંથી આવું છું તો હું તો રિઝર્વેશનનો સપોર્ટ કરીશ જ, અને જો હું ફલાણી કાસ્ટમાંથી આવું છું તો હું તો રિઝર્વેશનનો કટ્ટર વિરોધી જ રહીશ. આ હોવું જ ન જોઈએ. શાંતિથી
બેસો, વાંચો, સમજો અને પછી કદાચ તમે રિઝર્વેશનની તરફેણ કરો તો એ ઠીક છે, રિઝર્વેશનના વિરુદ્ધમાં હોવ તો એ પણ ઠીક છે, કોઈ વાંધો નથી. વસ્તુ એટલી છે કે તમારો અભિપ્રાય બાંધતા પહેલા તમે પૂરતું વાંચન કરેલું હોવું જોઈએ, તમે આંકડાઓની સમજ કેળવેલી હોવી જોઈએ, સમાજને નજીકથી જાણેલો હોવો જોઈએ, અલગ અલગ સમુદાયો કેવી સ્થિતિમાં સમાજમાં જીવી રહ્યા છે એ તમે ભણેલું હોવું જોઈએ. એના આધાર ઉપર જો તમે કોઈક ઓપિનિયન બનાવો તો દેટ વુડ બી કોલ્ડ એન ઇન્ફોર્મ્ડ ઓપિનિયન. બાકી તો અંધભક્તો હોય જ છે, જાતિવાદી અને કોમવાદી લોકો હોય જ છે, એ નફરત ફેલાવતા રહેશે. આપણે એવા ના બનીએ, આપણે સાચી સમજ ફેલાવીએ. બસ એ જ. આશા રાખું કે આ મુદ્દો આપને સમજાયો હશે. છતાં પણ આપને કોઈક ગૂંચવણ હોય તો મને જણાવજો, મને આ વિષય ઉપર વાત કરતા રહેવું ગમશે. તો બસ આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ. આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે, એક રસપ્રદ ચર્ચા સાથે, એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું. આભાર. નમસ્તે.